નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? મા શારદાને પ્રણામ સાથે આજે આપણે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકના દાખલાઓમાં 1.6 ઓકે અનસોલ્ડ એક્ઝામ્પલ્સ એટલે કે સ્વાધ્યાયનો 1.6 દાખલો કરીશું અને એના પરથી એના જેવો એક બીજો દાખલો કરીશું, એક એના પરથી જ, બરાબર? તો ધ્યાનથી રકમ સાંભળશો. 4 બિંદુવત વિદ્યુત ભારો છે. QA 2 માઇક્રોકુલમ, QB -5 માઇક્રોકુલમ, QC 2 માઇક્રોકુલમ, QD -5 માઇક્રોકુલમ. એ 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુઓ પર અનુક્રમે મૂકેલા છે. ચોરસના કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ શોધો. આવી રકમ છે. ઓકે, ગઈકાલે શું કહ્યું તું મેં તમને? ફિઝિક્સ સહેલું છે, ફિઝિક્સ મજાનું છે, દાખલા સહેલા છે. કેવી રીતે સહેલા છે? સૌથી પહેલા ડેટા એક વાક્ય કરીને વાંચવો. ખ્યાલ આવ્યો? એક સાથે બધું વાંચીએ તો તકલીફ થાય. એટલે હવે શું કરવાનું સાંભળો. પહેલા એક કરીને છૂટું પાડીએ. 4 બિંદુવત વિદ્યુત ભારો છે, બરાબર કે નહીં? QA કેટલો છે? 2 માઇક્રોકુલમ. આ રહ્યો 2 માઇક્રોકુલમ એટલે 2 × 10⁻6 કુલમ થયા. QB કેટલા છે? -5 માઇક્રોકુલમ. આ રહ્યા -5 માઇક્રોકુલમ. -5 × 10⁻6 કુલમ થયા. QC કેટલા છે બાળકો? 2 માઇક્રોકુલમ એટલે 2 × 10⁻6 કુલમ થયા. અને QD કેટલા છે? -5 માઇક્રોકુલમ એટલે -5 માઇક્રોકુલમ. -5 × 10⁻6 કુલમ થયા. અચ્છા, હવે એને 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ પર મૂકેલા છે. એટલે 10 સેન્ટીમીટર એટલે આપણે અહીંયા લખ્યું છે L = 10 સેન્ટીમીટર. એના મીટર કરીએ તો 0.1 મીટર થઈ ગયા. હવે એના કેન્દ્ર પર આપણે 1 માઇક્રોકુલમ મૂક્યો છે. એનું નામ આપણે QO રાખીએ. કેન્દ્રનું નામ O રાખ્યું છે. ખ્યાલ આવ્યો? તો 1 માઇક્રોકુલમ એટલે કેટલા થઈ ગયા? 10⁻6 કુલમ. ડેટા આપણો તૈયાર થઈ ગયો. હવે પહેલા મારે ફિગર દોરવી પડે. ઓકે, દાખલા ફિઝિક્સના એ ફિઝિકલી દેખાવા જોઈએ તો ઈઝી પડે. તો પણ બીજું એક અગત્યનું એ પણ છે કે ફિગર સાચી હોવી જોઈએ. ઓકે, આ દાખલા ઘણા બધા શિક્ષકોએ આ દાખલો ગણાવી દીધો છે અને યુટ્યુબ પર મેં જોયો. અમુક જાણીતી ટેક્સ્ટ રેફરન્સ બુક્સમાં પણ જોયો બાળકો. તો આપણને થોડું દુઃખ થાય, પણ એમાં ફિગર પરફેક્ટ નથી હોતી. હવે સમજો કે ફિઝિક્સ એ કન્સેપ્ટ્સનો વિષય છે. જો સામે દેખાતી ફિઝિકલ વસ્તુ જ ખોટી દોરી હોય તો એ દાખલો સાચો કેવી રીતે કહેવાય? હે ને? એટલે ધ્યાનથી આકૃતિ જોજો. અને ક્યાંક કોઈ બીજા સર કે શિક્ષકોએ આ દાખલો ગણાવ્યો હોય અને એમની ફિગરમાં જો ભૂલ હોય તો એનું ધ્યાન દોરજો. એટલે શું થાય કે આગળ ઉપર એ ભૂલ રિપીટ ના થાય. આ જે બુક હું યુઝ કરું છું એમાં તો ફિગર ખોટી છે જ. ઓકે, અને એ બુક લગભગ આખું ગુજરાત યુઝ કરે છે. એટલે દુઃખદ કહેવાય એ વસ્તુ. તો અહીંયા ધ્યાન આપશો. આપણે એક ચોરસ દોર્યો, બરાબર કે નહીં? ચોરસના 4 બિંદુઓ છે. એ શિરોબિંદુઓ A, B, C, D, બરાબર ને? ચારે જગ્યાએ એક વિદ્યુત ભાર મૂકી દીધો. 2 માઇક્રોકુલમ, -5 માઇક્રોકુલમ, 2 માઇક્રોકુલમ અને -5 માઇક્રોકુલમ. બાજુનું નામ આપણે L રાખ્યું, જેની આપણી પાસે સાઈઝ છે, બરાબર? હવે સૌથી પહેલા શું કરીએ કે મારે બળ ગણવું હશે તો મારે છે ને આ A વડે O પર લાગતું બળ ગણવું છે. તો આ અંતર ગણવું પડશે કે નહીં? બરાબર કે નહીં? એવી રીતે B વડે O પર બળ ગણવું છે, C વડે O પર બળ ગણવું છે, D વડે O પર બળ ગણવું છે. તો મારે પહેલા અંતર ગણવું પડે ને. તો આપણે એક કામ કરીએ, કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લઈએ. કયો? BAD. ઓકે, કાટકોણ ત્રિકોણ BAD 2. તો આપણને પાયથાગોરસ લાગુ પાડીએ ને તો BD² બરાબર શું થશે? AB² + AD². તો AB² કેટલા છે આપણા? L². AD² કેટલા છે આપણા? L². બરાબર ને? તો L² + L² કેટલા થઈ ગયા? 2L². પણ આ તો BD² આવ્યા. મારે જોઈતા હતા BD, તો આનું વર્ગમૂળ કરીશ તો √2L. પણ મારે તો આ જોઈએ છે, આ. બરાબર ને? BO. તો BO એટલે BD નું અડધું કે નહીં બાળકો? તો BD/2 એટલે √2L/2 એટલે L/√2 થઈ ગયા. કોણ આવ્યા? BO આવ્યા. પણ તમને ખબર છે કે BO, AO, CO અને DO બધા સરખા હશે. એટલે બધાનું નામ આપણે રાખી દીધું R. શું નામ રાખી દીધું? R. અને R બરાબર શું આવ્યું? L/√2. પણ L કેટલા હતા? 0.1 મીટર. એટલે અહીંયા કેટલા આવી ગયા? R ની વેલ્યુ 0.1/√2 મીટર. ઓકે, હવે આ દાખલો
એની સંખ્યાત્મક મૂલ્ય લાવ્યા વગર પણ ગણી શકાય. મોટાભાગના લોકો એવું કર્યું છે, પણ આપણે છે ને આમાં ટ્વિસ્ટિંગ આવે તો એટલે ગણતરી પણ કરવી. ખ્યાલ આવ્યો? જો પહેલા શું કરીએ, ઓ પર એ વડે લાગતું બળ ગણીએ. ઓ પર એ વડે લાગતું બળ ગણીએ. એને શું કહેવાય? FOA, બરાબર ને? ઇક્વલ્સ ટુ K QO QA અપન R². આપણે મૂલ્ય લઈએ છીએ અત્યારે. ઓકે, તો K કેટલા છે? 9 × 10⁹. QO કેટલા છે? આ રહ્યા 10⁻⁻6. QA કેટલા છે? આ રહ્યા 2 × 10⁻⁻6. R કેટલા છે? આ રહ્યા 0.1/√2. બરાબર. હવે જો આ √2 નો સ્ક્વેર ઉપર જશે એટલે 2 થઈ જશે ને, તો 2 × 9 × 2 એટલે 36 થશે. બરાબર. આ જે 0.1 છે ને એને 10⁻⁻1 કહેવાય. એનો સ્ક્વેર છે એટલે 10⁻⁻2 ઉપર ગયા અને 10⁻+2 થયા અને +9 એટલે 11 માંથી 12 પાવર બાદ થયો એટલે -1 પાવર વધ્યો. ઇન શોર્ટ આ બળનું મૂલ્ય આવ્યું 3.6 ન્યૂટન. હવે જો એ પણ ધનભાર છે, ઓ પણ ધનભાર છે. બરાબર ને? એટલે અપાકર્ષણ થાય, ધક્કો મારે. બરાબર ને? તો એ આ દિશામાં આવશે. બરાબર. FOA ધક્કો માર્યો. બરાબર. હવે જો આપણે FOC ગણશું તો C અને O પણ, C કેવો છે? પોઝિટિવ. O પણ કેવો છે? પોઝિટિવ. એટલે ધક્કો જ વાગશે. બીજું કે એના બધા જ મૂલ્યો સરખા છે. જો FOC માટે તમે ધારો કે સૂત્ર મૂકો તો શું આવે? K QO QC અપન R². તો બધા મૂલ્યો સરખા આવશે. જો K તો K જ છે, QO તો QO છે, QA અને QC ની કિંમત સરખી છે અને R એ સરખા છે. એનો અર્થ એમ થયો કે આ બંને બળો એકબીજાની અસરને કેન્સલ કરશે. બરાબર કે નહીં? એટલે એવું લખી શકાય, અહીં લખ્યું છે જો કે FOC equals to -FOA. બરાબર ને? FOC equals to FOA નું ઊંધું, એની જેવડું જ તે પણ એનાથી ઊંધું બળ. બરાબર. હવે આપણે FOB ગણીએ. બરાબર. O પર B વડે લાગતું બળ. તો મેં જોયું કે આ બુકમાં જે રેફરન્સ બુક્સ બધા યુઝ કરે છે એમાં તો આકૃતિ ખોટી છે જ, પણ શિક્ષકો યુટ્યુબ પર જે ભણાવે છે એમાંથી પણ કેટલાક લોકોએ સેમ ભૂલ રિપીટ કરી છે. તો મારી નમ્ર વિનંતી છે કે તમે એમના ધ્યાનમાં લાવજો. આ છે ને માઇનસ વિદ્યુતભાર છે અને અહીંયા તમે મૂક્યો છે કેવો વિદ્યુતભાર છે? પોઝિટિવ. શું થશે? આકર્ષણ. કારણ કે એક પોઝિટિવ છે એક નેગેટિવ છે, હે ને? તો આપણે FOB આ તરફ દોરવું પડે ને. O પોઝિટિવ છે, B નેગેટિવ છે, તો ખેંચાઈને આકર્ષણ થાય. શું થાય? આકર્ષણ. તો બુક્સમાં FOB આમ દોર્યું છે, જે ભૂલ છે. ઘણી બધી બુક્સમાં ભૂલ છે. ઓકે, જવાબ આવી ગયો, પણ જવાબ આવી જવાથી તમારા કોન્સેપ્ટ્સ ખોટા છે છુપાવી ન શકાય. તો FOB આ તરફ છે. ઓકે, એની કિંમત મેળવીએ. K QO QB અપન R². K એટલે 9 × 10⁹. QO એટલે 10⁻⁻6. QB એટલે આ રહ્યા બાળકો, આપણે માઇનસ નહીં લખીએ, એને બદલે આપણે લખી નાખશું આકર્ષણ છે. શું લખી નાખશું? આકર્ષણ છે. દિશામાં આપણે એનો ઉલ્લેખ કરી નાખ્યો. ઓકે, આમાં અપાકર્ષણ હતું ને આમાં આકર્ષણ હતું. એટલે અહીંયા માઇનસ સાઇન નથી લખતા કારણ કે હમણાં મારે મૂલ્યનું કામ છે. તો અહીંયા 5 × 10⁻⁻6 જ લખ્યા. હવે જો આ √2 નો સ્ક્વેર અને R એટલે 0.1/√2 એનો પાછો સ્ક્વેર. √2 નો સ્ક્વેર કેટલો થાય? 2. 2 ઉપર ગયા તો 2 9s are 18 5 90 થઈ ગયું. હવે આ કેટલા થઈ ગયા? 0.1 એટલે 10⁻⁻1 એનો સ્ક્વેર એટલે 10⁻2 ઉપર ગયા એટલે +2. તો 10⁻11 - 12 એટલે 10⁻1 થઈ ગયા. 90 × 10⁻1 that is 9 ન્યૂટન. આ બળનું મૂલ્ય આવ્યું 9 ન્યૂટન. હવે જો FOD નું સૂત્ર મૂકવું તો શું આવે કહો? K QO QD અપન R². બરાબર ને? તો જો FOB માટે અને FOD માટે K QO તો કોમન છે, QB અને QD ની કિંમત પણ સરખી છે. જો બરાબર ને? જેવી રીતે B છે એ O ને આકર્ષે એવી રીતે D પણ O ને આકર્ષે. એટલે બંને બળો સમાન મૂલ્યના આવશે અને વિરુદ્ધ દિશામાં આવશે. બરાબર. એટલે એને માટે અહીં લખ્યું છે જો FOD equals to -FOB. થઈ ગયું? એકદમ ક્લિયર? હજી ફિગરમાં ભૂલ ન થાય એ ધ્યાન રાખજો. જે મોટાભાગની રેફરન્સ બુકમાં છે આ ચારેય સદિશ સરખા દોર્યા છે. ક્યાંથી સરખા થાય? સદિશની લંબાઈ શું બતાવે છે? મૂલ્ય. બરાબર કે નહીં? તમે જે શિક્ષક પાસે ભણતા હો કદાચ એની પણ જો કદાચ ધ્યાનમાં રહી ગયું હોય તો ધ્યાનમાં લાવજો. ઓકે, જો આ કેટલું છે? 3.6. આ કેટલું છે? 9.
તો કઈ બેવની લંબાઈ સરખી થોડી હોય. એટલે આ જો આ બે લંબાઈ નાની નાની દોરી છે, આ બે લંબાઈ કેવી દોરી છે? મોટી મોટી. આ લંબાઈ 3.6 ની છે, આ લંબાઈ 9 ની છે. ઓકે, જવાબ તો આવી જવાનો છે, પણ કોન્સેપ્ટની દ્રષ્ટિએ ફિગર સાચી હોવી જોઈએ. હવે શું થઈ ગયું? O પર લાગતું કુલ, અહીંયા આગળ લાગતું કુલ બળ બરાબર સંપાતપણાનો સિદ્ધાંત બરાબર ને, બધા બળો વડે, બધા વિદ્યુતભારો વડે લાગતા બળોનો સદિશ સરવાળો બરાબર ને, સંપાતપણાનો સિદ્ધાંત લગાડ્યો આપણે, સંપાતપણાનો સિદ્ધાંત બરાબર ને. તો F at O equals to FOA plus FOB plus FOC plus FOD. પણ આપણે તો એવું લખ્યું હતું કે OC બરાબર માઇનસ FOA છે, તો જો I1 એવા રાખ્યા, આ FOC ને રિપ્લેસ કરી દીધા, એને બદલે મૂકી દીધું માઇનસ FOA, અને આ FOD છે એને રિપ્લેસ કરી દીધા, એને બદલે મૂકી દીધું માઇનસ FOD. ઓકે, તો પછી શું થઈ ગયું? જો FOA કેન્સલ થઈ ગયા. અચ્છા, આ FOD છે એને આપણે કહી દઈએ માઇનસ FOB બરાબર ને, આ FOD એને કહી દઈએ માઇનસ FOB. તો FOA કેન્સલ થઈ ગયા, FOB કેન્સલ થઈ ગયા, પરિણામ આવી ગયું વેક્ટર 0 ન્યૂટન. ઓકે, ઘણા લોકો ખાલી 0 લખે છે, આ વેક્ટર છે. ઓકે, આપણે સદિશ સરવાળો કર્યો. ઓકે, તો અહીંયા આગળ પરિણામી બળ કેટલું આવ્યું? 0. હવે ઇન કેસ આપણે આ ગણતરીઓ ન કરી હોત બરાબર કે નહીં, તો આપણે સૂત્રને આધારે એવું પ્રેડિક્ટ કરી શકત કે આવું થાય અને અહીંથી આટલો દાખલો લખીને જવાબ 0 લાવી શકાય. તો આ ગણતરી મેં એટલા માટે કરી કે કદાચ આપણને એવું કહે કે માત્ર A વડે લાગતું બળ ગણો કે માત્ર B વડે લાગતું બળ ગણો, તો આપણને આવડવું જોઈએ. આ દાખલો ગણવાની બીજી રીત એવી છે બાળકો કે આપણે શું કરીએ, બળ ગણવાને બદલે તીવ્રતા ગણીએ. બળ ગણવાને બદલે તીવ્રતા ગણીએ. કેવી રીતે? તો કે આનું નામ રાખી દઈએ EA બરાબર ને, એકમ ધનભાર મૂકું તો ધક્કો વાગશે. આનું નામ રાખી દઈએ EC બરાબર ને, અહીં એકમ ધનભાર મૂકું તો ધક્કો વાગે ને બરાબર, EC. પછી આના વડે તીવ્રતા ગણી કાઢવાની, આના વડે તીવ્રતા, અહીંયા એકમ ધનભાર મૂકો તો આ ખેંચે એટલે આપણે કહી દઈએ EB બરાબર, અને આના વડે એકમ ધનભાર મૂકો એટલે ખેંચે એટલે ED. તીવ્રતા આવી ગઈ બરાબર. તો તીવ્રતા છે આપણે આ રીતે ગણી શકીએ. જો એક જ ગણીએ બરાબર, ધારો કે આપણે EA ગણીએ, EA નું મૂલ્ય શું થાય? KQA/R². K કેટલા છે? 9 × 10⁻⁹. QA કેટલા છે આપણા? 2 × 10⁻⁻⁶. R² એટલે કેટલા? 0.1/√2². E નો એકમ શું થાય? ન્યૂટન પર કુલમ. ઇક્વલ્સ ટુ, હવે જો આ √2 ઉપર જશે, √2² એટલે 2, એ બે નો આધાર 36 ગુણ્યા 10 ની આ -2 ઘાત છે, ઉપર જઈને +2 ઘાત થઈ, તો 11 - 6 એટલે 5 ઘાત થઈ ન્યૂટન પર કુલમ બરાબર ને. હવે EA અને EC સરખા હોય મૂલ્યની દ્રષ્ટિએ બરાબર કે નહીં, એ રીતે પછી EB ગણી કાઢવાના. EB બરાબર KQB/R² બરાબર 9 × 10⁻⁹. આપણે મૂલ્ય જ લખશું હમણાં. QB કેટલા હતા આપણા? 5 મૂલ્ય 5 × 10⁻⁶/R², 0.1/√2² ન્યૂટન પર કુલમ બરાબર ને બાળકો. એટલે આ √2² ઉપર ગયેલે 2, 2 નો વા 18, 18 × 5 90 મલ્ટીપ્લાઈડ બાય આ 10 ની -2 ઘાત છે, ઉપર જઈને +2 ઘાત થઈ, તો 11 - 6 એટલે 5 ઘાત ન્યૂટન પર કુલમ ઇક્વલ્સ ટુ ED બરાબર કે નહીં. હવે આવું લખી શકાય F/O/A બરાબર QO × EA. એ રીતે F/O/B ઇક્વલ્સ ટુ QO × EB બરાબર ને. એવી રીતે F/O/C ઇક્વલ્સ ટુ QO × EC અને F/O/D બરાબર QO × ED બરાબર ને. કારણ કે આપણને ખબર છે કે તીવ્રતા બરાબર બળ ભાગ્યા વિદ્યુતભાર, તો બળ બરાબર વિદ્યુતભાર ગુણ્યા તીવ્રતા. પણ હવે ગણવું નહીં પડે કારણ કે બધામાંથી QO કોમન નીકળી જશે, તો પરિણામી બળનું સૂત્ર શું આવી જશે? કહો F/O બરાબર QO બહાર નીકળી ગયા, EA + EB + EC + ED બરાબર શું આવી ગયું બાળકો? QA × EA
પ્લસ ઈબી. હવે ઈસી ને કહી દેવાનું માઇનસ ઈએ અને ઈડી ને કહી દેવાનું માઇનસ ઈબી. બરાબર ને? ઈડી ને કહી દેવાનું માઇનસ ઈબી, ઈસી ને કહી દેવાનું માઇનસ ઈએ. તો પછી આ બધા ઉડી ગયા એટલે પાછું શું આવી ગયું? QO ઇન્ટુ વેક્ટર 0 ધેટ ઇઝ 0 ન્યૂટન. ઓકે, આ રીતે પણ ગણી શકાય. બાય.